સુરતમાં અસહ્ય ગરમી વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। પૂણા ગામ, વરાછા, કાપોદ્રા, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાં છે વરસાદ। અહીં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વરસાદી પાણીને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। સુરત શહેરની અંદર ગઈકાલથી જે વાતાવરણની અંદર જે પલટો જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે આજે પણ વહેલી સવારથી અનેક વિસ્તારોની અંદર સુરત શહેરની અંદર જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે કે અત્યારે ધોધમાર જે વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। ભારે પવન સાથે આ રીતના જે દ્રશ્યો છે તે વરસાદ વરસી રહ્યો છે, કારણ કે હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે આવનારા 3 થી 4 દિવસની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે ભારે વરસાદ છે તે પડી શકે છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે ધોધમાર જે છે પૂણા ગામ છે, વરાછા છે, કાપોદ્રા છે, રિંગ રોડ છે, જે સરદાર માર્કેટ છે, ઉધના રોડ છે, પીપલોદ વિસ્તારની અંદર જે છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે। ધોધમાર જે છે ભારે પવન સાથે આ જે દ્રશ્યો જોઈ શકાય તે પ્રમાણે જે વરસાદ છે વરસી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી સુરતના લોકો છે તે ગરમીથી અને જે ઉકળાટથી જે ત્રાહિમામ પોકાર્યા હતા। વરસાદ વરસતાની સાથે જ શહેરના જે વિસ્તારોની અંદર જે ઠંડક છે તે પ્રસરી છે, કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને પણ એક ખુશીની જે લાગણી છે તે જોવા મળી છે, કારણ કે જે વાવણી કરવામાં આવતી હોય છે અને વાવણી સમયે જે વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।